ગરમીઓમાં આવું કંઈક ઠંડુ ઠંડુ મળી જાય ને ફ્રેન્ડ્સ, એટલે પેટને પણ રાહત થઈ જાય. તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં. આજે હું તમારા સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી હેલ્ધી ફ્રૂટ કસ્ટર્ડની રેસિપી. હેલ્ધી એટલા માટે છે કે આજે આપણે તેનામાં સાકર નહીં ઉમેરીએ, ખાંડ નહીં ઉમેરીએ, કસ્ટર્ડ પાવડર પણ નહીં ઉમેરીએ. ઘરના જ ઇન્ગ્રીડિયન્ટમાંથી આપણે આજે બનાવીશું હેલ્ધી ફ્રૂટ કસ્ટર્ડની રેસિપી, જે ગેસ ચાલુ કર્યા વગરની પ્રોસેસ છે. તો બહેનોને ગરમીમાં ગેસ ચાલુ કર્યા વગર એકદમ હેલ્ધી ટેસ્ટી ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાની મજા પડી જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હેલ્ધી ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે સૌપ્રથમ તો મેં અહીં નાની વાડકીમાં થોડું એવું દૂધ લઈ લીધું છે, જેનામાં આપણે કેસરને પલાળી દઈશું, જેથી કરીને ફ્રૂટ કસ્ટર્ડનો કલર સારો એવો આવે. તો થોડું આપણે ચમચીની મદદથી તેને ચલાવી દઈશું અને તેને આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યાર પછી એક બાઉલ લઈ લેવાનું છે, જેનામાં એક નાની વાટકી જેટલા કાજુ અને બદામ લઈ લઈશું. તો તમને જે પણ ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય એ તમે લઈ શકો છો. અને એક નાની વાટકી જેટલા લઈ લેશું મખાના, જેનામાં આપણે દૂધ ઉમેરી દઈશું, જે આપણે કેસરવાળું કરીને મૂક્યું હતું તે. અને ત્યાર પછી આપણે થોડું બીજું દૂધ ઉમેરીશું. મખાના પલળી જાય એટલું આપણે દૂધ ઉમેરી દેવાનું છે. તો અહીં મખાના પલળે એટલું દૂધ ઉમેરી દીધું છે. ત્યાર પછી મેં અહીં કેળા લઈ લીધી છે. તો કેળાની આપણે છાલ કાઢી લઈશું અને ત્યાર પછી તેના કટકા કરીને આપણે અહીં કેળાને આ દૂધમાં ઉમેરી દઈશું. તો અહીં આપણે 2 કેળા લઈ લઈશું. તમને દૂધ એકદમ ઘાટું જોઈતું હોય તો તમે 3 થી 4 કેળા લઈ શકો છો. તો અહીં મેં 2 જેટલા કેળા લઈ લીધા છે. આગળ કેટલી ક્વોન્ટિટી દૂધની લીધી છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. તો અહીં રફલી કટ કરીને કેળાને ઉમેરી દીધા છે. તેને આપણે થોડું ચલાવી દઈશું, જેથી કરીને બધું જ મિક્સ થઈ જાય. હવે આ મિશ્રણને આપણે ફ્રૂટ કટ કરીએ ત્યાં સુધી આપણે સાઈડમાં મૂકી દઈશું, જેથી કરીને આ બધું જ સરસ એવું પલળી જાય. મખાના ઉમેર્યા છે એટલે એ સરસ એવા દૂધમાં પલળી જશે. તો તેને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે મેં અહીં ફ્રૂટ લીધું છે, જેનામાં મેં લીધા છે એપલ, કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ અને સાથે દાડમ લીધું છે, ચીકુ લીધા છે અને સ્ટ્રોબેરી લીધી છે. તો તમને જે પણ ફ્રૂટ ભાવતા હોય એનું તમે ફ્રૂટ કસ્ટર્ડ બનાવી શકો છો. તો મેઇન આપણે ફ્રૂટની અહીં જરૂરત પડશે. જે એપલ છે, ચીકુ છે. ચીકુ ન ઉમેરવા હોય, કોઈને ડાયાબિટીસ હોય તો સુગર વધી જતી હોય તો ચીકુનો ઉપયોગ ન કરતા. અને આ જે રેસિપી છે એ તમે ડાયાબિટીસમાં પણ લઈ શકો છો. તો અહીં મેં બધા જ ફ્રૂટ જે છે એ મેં ધોઈને લઈ લીધા છે અને ત્યાર પછી ચાળણીમાં તેને મૂકી દીધા હતા, જેથી તેનામાંનું બધું જ એક્સ્ટ્રા વોટર નીકળી જાય. ત્યાર પછી અહીં કોરા કપડાથી તેને સાફ કરી લીધા છે. અને અહીં મેં એપલ લઈ લીધું છે, જેને મેં કટ કરી લીધું છે. અને જે તેનો વચ્ચેનો ભાગ હોય તેને આપણે રિમૂવ કરી દેવાનો છે. હવે એપલના આપણે કંઈક આ ટાઈપના ટુકડા કરવાના છે. નાના મોટા તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો. ફ્રૂટ કસ્ટર્ડ છે એટલે એનામાં નાના નાના પીસીસ આપણે ફ્રૂટના આવતા હોય છે, એટલે મેં અહીં નાના પીસ જ કર્યા છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે અહીં ચીકુ લઈ લીધા છે. તો ચીકુની આપણે છાલ કાઢી લેવાની છે અને ત્યાર પછી આપણે તેને કટ કરી લઈશું. તો સેમ આપણે આ ચીકુના પણ એકદમ નાના નાના એવા ટુકડા કરી લઈશું. ફ્રૂટ કસ્ટર્ડમાં ચીકુનો ટેસ્ટ સારો એવો લાગે છે. તો ચીકુ છે, એપલ છે અને દાડમ છે એ તમે અચૂકથી ઉમેરજો, જેથી કરીને તમારો ફ્રૂટ કસ્ટર્ડ જે છે એ એકદમ સારું એવું બને. અને આજે આપણે તેનામાં ખાંડ બિલકુલ નથી વાપરવાના, એટલે આપણે થોડા ચીકુ વધારે પણ લઈશું ને તો સરસ એવું મીઠું બનશે. તો અહીં આપણે ચીકુને આ રીતે કટ કરી લેવાનું છે. બીજું ચીકુ પણ આપણે આ રીતે કટ કરી અને સાઈડમાં મૂકી દઈશું. અને જે પણ ફ્રૂટ મેં અહીં કટ કર્યા છે એ અત્યારે હું તેને ફ્રીજમાં મૂકતી આવું છું, જેથી કરીને ફ્રૂટ જે છે એકદમ સરસ એવા ચિલ્ડ થઈ જાય. અને આ એપલ જે આપણે કટ કર્યું છે એ કાળું ન પડે એટલા માટે. અને ફ્રીજમાં એટલા માટે મૂકી રહી છું કારણ કે આ રેસિપીને આપણે ઇન્સ્ટન્ટ પીવામાં યુઝ કરી શકીએ. ફ્રૂટ ઠંડા હોય એટલે દૂધને ઠંડુ થતાં બિલકુલ વાર ન લાગે અને આ રેસિપી આપણે ઇન્સ્ટન્ટ બનાવીને પી પણ શકીએ છીએ. તો અહીં મેં કાળી દ્રાક્ષ લઈ લીધી છે, તેને પણ મેં ગોળ શેપમાં કટ કરી લીધી છે. ત્યાર પછી ગ્રીનવાળી જે દ્રાક્ષ છે એ પણ આપણે લઈ લઈશું અને સેમ આવી રીતના જ આપણે તેને કટ કરી દેવાના છે. તો ફ્રૂટ્સને બારીક બારીક સમારીશું ને એટલે ફ્રૂટ કસ્ટર્ડ પીવાની ખૂબ જ મજા આવશે, સાથે સાથે ફ્રૂટને ખાવાની પણ અલગ જ મજા આવશે. તો અહીં આપણે ગ્રીન દ્રાક્ષને પણ કટ કરીને બંનેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. ત્યાર પછી અહીં મેં સ્ટ્રોબેરી લઈ લીધી છે. હવે આ ટોટલી ઓપ્શનલ છે. આ ફ્રૂટ તમને ન વાપરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો.
અમને ઘરમાં ભાવે એટલે મેં અહીં ઉમેર્યું છે. તમને ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો સ્ટ્રોબેરીને પણ આપણે ગોલ શેપમાં કટ કરી લઈશું અને નાના પીસ પણ કરવા હોય તો એ પણ તમે કરી શકો છો. તો અહીં સ્ટ્રોબેરી આપણી કટ થઈ ગઈ છે, તેને પણ આપણે ફ્રીજમાં મૂકી દઈશું. ત્યાર પછી લાસ્ટમાં મેં અહીં લઈ લીધું છે દાડમ. તો દાડમ આપણે થોડું વધારે ક્વોન્ટિટીમાં લેવાનું, જેથી કરીને ફ્રૂટ કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા પડી જાય કે પછી પીવાની મજા પડી જાય. કારણ કે આ જે અનારના દાણા છે એ ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે. તમને ભાવે છે કે નહીં એ તમારા ઉપર ડિપેન્ડ છે. મને ભાવે છે એટલે હું તેને એક્સ્ટ્રા જ ઉમેરું છું. હવે બધા જ ફ્રૂટ જે છે એ સમારી લીધા છે, નાના નાના ટુકડા કરી લીધા છે, ફ્રીજમાં સ્ટોર કરી દીધા છે, મતલબ એડ કરી દીધા છે ફ્રીજમાં, જેથી તે ઠંડા થઈ જાય. હવે આપણે જ્યુસરનું જાર લઈ લઈશું. તેનામાં આપણે જે મખાનાવાળું દૂધ કરીને રાખ્યું એ આપણે એડ કરીને તેને પીસી લેશું. તો અહીં તમે જોઈ શકો છો કે બધું જ સરસ એવું પીસાઈ ગયું છે. કેળાને આપણે જે ઉમેર્યા હતા, જેથી કરીને દૂધ જે છે એકદમ સરસ એવું ઘાટું થઈ ગયું છે. તો હવે આપણે લઈ લેવાનો છે એક બાઉલ, અને બાઉલમાં આપણે અહીં ઉમેરી દઈશું ચીકુ, સાથે સાથે ઉમેરીશું એપલ. ત્યાર પછી આપણે અહીં લઈ લેવાની છે દ્રાક્ષ. તો એ પણ આપણે સાથે જ ઉમેરી દઈશું. ગ્રીનવાળી દ્રાક્ષ લઈ લઈશું, એ પણ આપણે ઉમેરી લઈશું. અને આનામાંથી થોડા ફ્રૂટ આપણે બચાવી લઈશું, એનો ઉપયોગ આપણે આગળ કરીશું. ત્યાર પછી મેં અનારના દાણા લઈ લીધા છે, અને ત્યાર પછી અહીં મેં કેળું લઈ લીધું છે. તો એક કેળું મેં કટ કરી લીધું છે, અને જે આપણે મખાનાવાળું દૂધ પીસ્યું એ આપણે અહીં ઉમેરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે તેનામાં બિલકુલ સાકર નહીં નાખીએ, કારણ કે આ જે રેસિપી છે જે લોકો ડાયટ ફોલો કરતા હોય એ લોકોને પણ કામ આવી શકે છે. અને સાકર ન ઉમેરીએ એટલે એકદમ હેલ્ધી રેસિપી બની જતી હોય છે. તો અહીં આપણે દૂધ ઉમેર્યા બાદ ચમચીથી એક વખત મિક્સ કરી દીધું છે. હવે જે આપણે થોડા ફ્રૂટ બચાવ્યા છે એ આપણે ઉપરથી ગાર્નિશિંગમાં વાપરીશું. તો ફ્રેન્ડ્સ, આ રેસિપી બનાવવામાં મને ટોટલી અડધા લીટર જેટલું દૂધ લાગ્યું છે. તમારી કેટલી ક્વોન્ટિટી છે, તમે કઈ પ્રમાણે ફ્રૂટ્સ ઉમેરો છો એ પ્રમાણે તમને આ રેસિપી પ્રિપેર કરવાની છે. મેં અડધા લીટર જેટલું દૂધ લીધું છે, સાથે સાથે મખાના લીધા હતા, કાજુ બદામ લીધા હતા, અને કેળા યુઝમાં લીધા હતા દૂધમાં, જેથી કરીને આ જે દૂધ છે એકદમ ઘાટું થઈ ગયું છે, કસ્ટર્ડ જેવું જ થઈ ગયું છે. વધારે ઘાટું કરવું હોય તો તમે કેળા એક્સ્ટ્રા ઉમેરી શકો છો, મખાના એક્સ્ટ્રા ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં કસ્ટર્ડ પાવડર વાપરવાની બિલકુલ જરૂરત નથી પડી. એકદમ હેલ્ધી આપણું ફ્રૂટ કસ્ટર્ડ બનીને બિલકુલ રેડી છે. આ ફ્રૂટ કસ્ટર્ડ ટેસ્ટમાં એકદમ સ્વીટ નથી લાગતું, ખાંડ જેવું સ્વીટ નથી લાગતું. તમને જો સ્વીટ કરવું હોય તો તમે ખાંડ ઉમેરી શકો છો, અથવા ડાયાબિટીસવાળા હોય કે પછી ડાયટવાળા હોય તો એ આસાનીથી આ ફ્રૂટ કસ્ટર્ડ ખાઈ શકે છે. કારણ કે આપણે તેનામાં મીઠા ફળ પણ વાપર્યા છે, તો એની મીઠાશ, કુદરતી મીઠાશ આવશે અને એકદમ ટેસ્ટી એવું આ ફ્રૂટ કસ્ટર્ડ લાગશે. તમને વધારે મીઠાશ માટે ચીકુ વધારે વાપરવા હોય તો તમે વાપરી શકો છો, કેળા વધારે વાપરી શકો છો, જો તમને ખાંડનો ઉપયોગ ન કરવો હોય તો. અને આ રીતે તમે જો બનાવો અને થોડું સ્વીટ જોઈએ તો તમે ખાંડનો પાવડર ઉમેરી શકો છો, ખાંડ ઉમેરી શકો છો પીસવા ટાઈમે. મેં અહીં નથી ઉમેરી. તો રેડી છે ફ્રેન્ડ્સ આપણું એકદમ ટેસ્ટી હેલ્ધી ફ્રૂટ કસ્ટર્ડ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે એ મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરી દેજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચ.